બાલાસિનોર કેમિકલ ડમ્પિંગ સાઇટનો ફરી વિરોધ વંટોળ। ડમ્પિંગ સાઇટ બંધ કરવાના સૂત્રોચ્ચાર સાથે ગામના લોકો રસ્તા પર ઉતરી આવી કર્યું ચક્કાજામ। ઝેરી કેમિકલ્સ ડમ્પિંગ સાઇટ બંધ કરો સૂત્રોચ્ચાર સાથે ગામના લોકો રસ્તા ઉપર બેસી ગયા। લોકો દ્વારા અમદાવાદ લુણાવાડા હાઈવે પર બેસી ચક્કાજામ કર્યું। કેમિકલ ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગને લઈને લોકો રસ્તા પર બેસી ચક્કાજામ કર્યું। કેમિકલ સાઇટ વિસ્તારમાં પાણીના તટમાં લાલ પાણી આવી ગયું। લાલ પાણીને લઈને ફેલાઈ રહ્યો છે રોગચાળો। ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। અનેક આંદોલનો બાદ પણ કંપની બંધ થતી નથી। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે છતાંય તંત્ર મૌન કેમ? જ્યાં સુધી ડમ્પિંગ સાઇટ બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। સ્થાનિક લોકો, જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો। બાલાસિનોર તાલુકામાં 2017 થી કાર્યરત ડમ્પિંગ સાઇટ જમિયતપુરા ગામે આવેલ છે, જેના લઈને આજ સુધી ભૂતકાળમાં પણ ઘણા બધા આંદોલન કર્યા છે અને જે ખરેખર પબ્લિકને ખૂબ જ નુકસાનકારક છે। પશુ પક્ષી, પબ્લિક અને માનવ જીવન દરેકને એ ખૂબ નુકસાનકારક છે, જેના લઈને આજ રોજ પહેલા અમે કહેવામાં આવ્યું હતું કે અમે 1/7ના રોજ આંદોલન કરીશું અને જે કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ ને આવેદન પણ આપવામાં આવ્યું હતું। જો આ લેખિતમાં રજૂઆત કરવામાં નહીં આવે કે અહીંયા ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવેલ છે, જ્યાં સુધી બંધ કરવાની લેખિતમાં રજૂઆત કરવામાં નહીં આવે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આ અલગ અલગ પ્રકારના આંદોલન ચાલુ રહેશે। કેમ કે આનાથી માનવ જીવનને ખૂબ જ નુકસાન છે। કોઈ પણ જીવ સૃષ્ટિ અહીંયા શક્ય થઈ શકે તેમ નથી। અત્યારે અવારનવાર રોગચાળા પણ ફાટી નીકળે છે અને ભૂગર્ભમાંથી પણ ત્યાં લાલ પાણી આવી રહ્યું છે। આજનો શું કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ એ જ છે કે અમદાવાદ ઇન્દોર હાઈવે આજે આંદોલન કરવાનું છે અને રસ્તા ઉપર દરેક યુવાનો તેમજ વડીલો બેસવાના છે। ચક્કાજામ થશે। શું નામ આપનું? ઇન્દ્રજીતસિંહ ચૌહાણ। બાલાસિનોર તાલુકામાં આવેલ જમિયતપુરા સાઇટ પર ડમ્પિંગ ઝેરી કેમિકલ જે 2016-17 થી કાર્યરત છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સરકાર કેમ આ બંધનો ઓર્ડર આપતી નથી? ભૂતકાળમાં અમે આમરણ ઉપવાસ કર્યા, ધરણા કર્યા, લિખિતમાં રજૂઆતો કરી, ધારાસભ્ય શ્રી દ્વારા વિધાનસભામાં રજૂઆત કરી, પણ આ ડમ્પિંગ સાઇટ કાર્યરત છે। અમે તારીખ 17 તારીખે અલ્ટિમેટમ આપેલું કે તારીખ 1 સાથે ચક્કાજામ કરશું। આજે અમે બાલાસિનોરના યુવાનો, તાલુકા સભ્યો, ડેલિગેટો, સરપંચો, તમામ પક્ષના કાર્યકરો ચક્કાજામ કરવા માટે તૈયાર છીએ અને ચક્કાજામ કરીને જ રહેવાના છીએ જો સુધી આ ડમ્પિંગ સાઇટ બંધ નહીં થાય તો સુધી। અને ભૂતકાળમાં ગયા વર્ષે બાલાસિનોરમાં કમળો ફાટી નીકળ્યો આ ડમ્પિંગ સાઇટને કારણે। એ સમયે 17 થી 18 મૃત્યુ પામ્યા હતા। અત્યારે અનેક પ્રકારના રોગો ફાટી નીકળ્યા છે। કુવાની અંદર કેમિકલ પાણી આવી ગયું છે અને એના કારણે અનેક પ્રકારના રોગો થયા છે। અમારી એક જ માગણી છે, જો સુધી આ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ નહીં કરવામાં તો અમે આ રીતે આંદોલન ચાલુ રાખશું। જય હિન્દ, જય માતાજી। હિતેન્દ્રસિંહ સોલંકી। બાલાસિનોર ખાતે આજે અમદાવાદ ઇન્દોર હાઈવે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલ છે। અહીંયા જમિયતપુરા ડમ્પિંગ સાઇટ છે તેના વિરોધમાં અહીંયા ડમ્પિંગ સાઇટ છે તેને સરકારશ્રીએ અહીંયાથી હટાવીને ડમ્પિંગ રાક્ષસને અહીંયાથી હટાવીને બાલાસિનોરની જનતાને બચાવવા માટે અહીંયા સર્વપક્ષીય બધા જ બાલાસિનોરના નાગરિકો, યુવાનો અને ખેડૂતો બધા મળ્યા છે। એટલે રજૂઆત માટે અમે રજૂઆત કરી છે અને આજે અહીંયા કાર્યક્રમ રાખેલ છે। બાલાસિનોર નગરને પણ આનું જે અસર થવાની છે આવનાર સમયમાં, તો અહીંયા લોકોને પરિસ્થિતિ ગંભીર રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે અને અહીંયા આજુબાજુ ગામના વિસ્તારના જે ખેડૂતો છે અને મકાન મિલકત છોડીને બહાર જવાનો વારો આવશે એવી પરિસ્થિતિ સર્જાશે। એટલે સરકારશ્રી મારી નમ્ર વિનંતી છે કે આ ડમ્પિંગ સાઇટને હટાવીને અહીંયા બાલાસિનોર જનતાનું હિત ઈચ્છે એવું અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીને। અત્યારે બિલકુલ ખેતી બંજર થઈ જશે અને ત્યાંના રોગચાળો ફાટી નીકળશે અને અહીંયાથી નીકળતા દુર્ગંધ બી એટલી આવે છે અને ચોમાસું આવી રહ્યું છે આવનાર સમયમાં, તો ત્યાંથી લાલ પાણી બી આવે છે। તો નજીકના આજુબાજુના કુવામાં અને બાલાસિનોર ત્યાંથી નગર ફક્ત 2 કિલોમીટર છે। ત્યાં નગરના જે બોરકુવા છે અને દરેક જગ્યાએ પાણી આવશે એને લીધે રોગચાળો ફાટી નીકળશે અને અગાઉ પણ કમળો આ દરેક રોગચાળો ફાટી નીકળ્યો બજારમાં આના લીધે। શું નામ આપનું? વિરેન્દ્રસિંહ ચૌહાણ।
બાલાસિનોરમાં વિસ્તારમાં આવેલી એક ડમ્પિંગ સાઇટ છે જે કેમિકલ વેસ્ટનો ડિસ્પોઝલ થાય છે એમના વિરોધમાં લોકલ માણસો અને આગેવાનો દ્વારા આજે ઇન્દોર હાઈવે ચક્કાજામનું એલાન આપવામાં આવેલું હતું. એની તકેદારી અને કાયદા વ્યવસ્થાનું કોઈ ભંગ કે અડચણ ન થાય એ માટે પોલીસ ડિપ્લોયમેન્ટ કરેલું હતું અને તકેદારીના પગલાં લીધેલા હતા. એના અનુસંધાને આજે જિલ્લા પોલીસ અને કોઈ અમુક PSI, PI અને પોલીસ સ્ટાફ ડિપ્લોય કરેલો હતો. તો ઇન્દોર હાઈવે તો અમે પ્રિઝર્વ કરેલો હતો, ત્યાં કોઈ દેખાવ નથી થવા દીધા. પણ ઇન્ટિરિયર રોડ ઉપર 101 જેટલા માણસો આવી અને દેખાવ કરેલા હતા, પણ એમને પણ અમે રોડ ઉપરથી હટાવી અને એને ડિટેન કરેલા છે. આ બાબતે જે ડમ્પિંગ સાઇટ છે એના કોઈ સેમ્પલ પણ લીધેલા છે કમિટીએ, અને GPCB બોર્ડ છે એમને પણ જે આ બાબતે કાર્યવાહી કરેલ છે અને કોઈ કોર્ટ મેટર પણ થયેલી છે. અને સરકાર ગંભીરતાથી વિચારી રહી છે કે આ જે કોઈ પ્રશ્ન ન થાય અને શાંતિથી આ ડિસ્પોઝલ થાય, કોઈને નુકસાન ન થાય એ રીતે. બસ એ જ.